જય માતાજી બધા મિત્રોને આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે અને ખાતર પાવાનું છે। કપાસ પીળો પડી ગયો છે બહુ વરસાદના કારણે, એટલે ખાતર પાઈશી અમે। જો આ કપાસમાં પાણી ચાલુ છે। મિત્રો અમે ધોરિયો કરવાનું ચાલુ કરી દીધું છે અને આમાં દાંતી ફિટ કરવાની હોય છે। આ ટ્રેક્ટરમાં 3 દાંતી પાછળ બે આંગળના ગાળે ફિટ કરી દેવાની અને પછી આ રીતે હાંકી નાખવાનું એક ફરે ઠાલું। ઠાલું હાંકી લીધા પછી આમાં અમારી આગળ એક પતરું છે જે હું હમણાં તમને દેખાડીશ। એ પતરું રાખીને બે દાંતી વચ્ચે પતરું રાખી દેવાનું। એક દાંતી આગળ હોય એમાં નહીં રાખવાનું, 2 દાંતી વચ્ચે આ રીતે પતરું રાખીને ધોરિયો કરવાનો, એટલે સીધો ધોરિયો કમ્પ્લીટ થઈ જાય। આમાં તમે ડાયરેક્ટ પાણી મૂકી શકો, નકર પેલા માણસો કોદારીથી ને ત્રિકમથી ખોદીને ધોરિયો કરતા। આ હાવ આસાનથી ધોરિયો થઈ જાય છે। સીધો ધોરિયો તમે સીધું પાણી ચાલુ કરી દેવાનું। મિત્રો આ છે પોટાશ ખાતર, આ છે એમોનિયા। આ બે ખાતર પાવાથી તમારો કપાસ પીળો પડી ગયો હોય, કપાસને પાણી લાગી ગયું હોય તો કપાસ સુધરી જાય છે અને કપાસ લીલો થઈ જાય છે અને ફાલ ફૂલ લાગે છે। જો આ પાણી આવે છે અમારે ઓલા કુંડેથી, એટલો કપાસ પીવાઈ ગયો છે। મિત્રો આ છે મલ્ટીપ્લાયર ખાતર, હા અમે આમાં નાખીને પાઈશી। મલ્ટીપ્લાયર ખાતર પાવાથી મૂળનો વિકાસ થાય છે આનો, અને કપાસ સુધરે છે। પીળો પડી ગયો હોય કપાસ તો સુધરી જાય છે। આ અમે 3 વસ્તુ ભેરી કરીને કપાસમાં પાઈશી। કપાસમાં હજી ભીનું જ છે, પાણી લાગી ગયું છે આ કપાસને, એટલે આ 3 વસ્તુ ભેરી કરીને પાઈશી। સુધરવો હોય તો કપાસ સુધરી જાય। તો આજથી અમે કપાસ પાવાની શરૂઆત કરી છે, અને હવે શું રિઝલ્ટ આવે એ થોડોક ટાઈમ પછી ખબર પડી જાય કેવો કપાસ ઉતરે છે। મિત્રો અમે કપાસમાં ભીનામાં પાણી ચાલુ કરી દીધું છે। જો આમાં પારા કે કઈ રહ્યું નથી તો આમાં રેડ જાય છે આડેધડ પાણી। કપાસ હાવ સુકાઈ ગયો છે અને આમાં પાણી પાવું તો ફરજિયાત જ છે।